હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મંગળ ને બાપા સીતારામ. ફેમિલી, તમે તો જાણો છો આપણે એસી લીધું છે નવું LG નું, તો જો અહીંયા ફિટ કરી દીધું છે. તો આજે જવાનું છે અમારે અને ફોરમને મોવા. તો મોવા શા માટે જવાનું છે અમારા ફોરમ બેન કહેશે. તો જો અમારી બંને દીકરી બેઠી છે. જય માતાજી, જય મા મંગળ બધાને. સીતારામ, કેમ છો બધા? મજામાં. તો આપણે આજે કેમ જવાનું છે મોવા, આપણી ફેમિલીને કયો? કારણ કે આખો રૂમ માટે કલર લાવવાનો જો આ છે ને ફેમિલી, આ બધે ફોરમ બેન ના બર્થડે હોય ને, ઉરુષા બેન ના ત્યારે આપણે ટેપ પટ્ટી લગાડેલ છે. તો આખી દિવાલ હાવ બ્લેક કલર થઈ ગયો છે, કેમ કે ઘણા વર્ષો પહેલા આપણે કલર કર્યો હતો. જો આ બધા ધબ્બા જુઓ, અહીંયા તમે ધબ્બા જુઓ, અહીંયા બધી. તો આપણે છે ને કલર લાવવાનો છે અને કલર યુઝ કરવાનો છે ફેમિલી. આપણે એશિયન પેન્ટનો કલર લાવવાનો છે. આખી રૂમ આપણે એકદમ મસ્ત કલર કરી નાખવાનો છે. અને આપણે સ્ટીકરે મંગાવ્યા છે ઓનલાઈન, બરાબર. તો આપણે ફર્સ્ટ ક્લાસ રૂમ કરી નાખવાનો છે. હા, અને બીજું કે જો અહીંયા પંખો હતો અમારે, અહીંયા લાલ કલરનો પંખો હતો, એ આપણે ભાઈબંધને આપી દીધો છે. કેમ કે સામે પંખો વ્હાઇટ કલરનો છે, આપણું એસી વ્હાઇટ કલરનું છે, પછી આ બીજું બોર્ડ બધા વ્હાઇટ કલરના છે ફેમિલી. તો પછી આપણો પંખો વ્હાઇટ કલરનો હોવો જોઈએ ને રૂમમાં. તો આપણે પંખો લેતા આવી, બરાબર. કયો પંખો લાવવાનો છે? ભારેમાં ભારે હેવસનો. હા, 2250 રૂપિયાનો આવશે વ્હાઇટ કલરનો. એ આપણે પંખો લેતા આવી. તો હાલો આપણે નાસ્તો પેલા કરી લઈએ. હાલો, બરાબર, ચાલો. એક બોર્ડ આવશે અહીંયા. આજે આપણે નવું બોર્ડ લીધું ને, તો અહીંયા આપણે નાઇટ લેમ્પ આવશે. કેમ કે અહીંયા આપણે એસીનો પ્લગ મેચ્યો છે, સામે આપણો લેમ્પ છે. તો અહીંયા આપણે નાઇટ લેમ્પનું એક આ બોર્ડ લેતા આવશું, બરાબર. એટલે સાફ પડશું ને એટલે નાઇટ લેમ્પ આવે ને ઓલો પોઈન્ટ વાળો, ત્યાર એ લઈ લઉં, બરાબર. તો ચાલો આપણે નાસ્તો કરી લઈ. તો ચાલો જોઈએ અમારા કિરણ રસોડામાં શું કરે છે. કાકા કિરણ. તો જો અમારા રસોડામાં કિરણ છે. જય માતાજી, જય માતાજી, જય મા મંગલ અને બાપા સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં? અમારે અતુલ સાહેબ સર અમાર નિહાળમાં હા, કે વિજ્ઞાન અને ગણિત લે. ઈ કે કાકા કિરણ, કાકા કમલેશભાઈ શું કરે એમ કે સાહેબ તારા? તો આપણું નામ પડી ગયું કા. તો જો ફેમિલી, નાસ્તામાં ગરમ ગરમ રોટલા છે, ભાખરી છે, અડદની દાળ છે, દહીંની તીખારી છે, તકમરિયા છે, અથાણું છે, ચા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. ફોરમ બેન થઈ જશે ત્યાર. તું કેમ બે હાથ જોડીને ઊભી? ઉરુષા બે હાથ જોડીને ઊભી. તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે. જીન્સ પેન્ટ પહેરી લીધું છે, ઘડિયાળ પહેરે છે, ચશ્મા પહેરી લીધા છે. તો ઉરુષા બેન, તમારે કઈ લાવવું છે મોવાથી? હું લાવું? હાકટેટીન કાળી ધરાક. હા, મીઠી મીઠી તારા જેવી. તો ચાલો જઈએ ફોરમ બેન. ચાલો ફેમિલી, તો જઈએ હવે મોવા. ફાઇનલી ફેમિલી આવી ગયા છીએ મોમાં અને કલર લઈ લીધા છે. ફેમિલી, તો આપણે કલર લઈ લીધો છે. હવે જો આપણે પંખો અને ટ્યુબ લાકડી લેવા આવ્યા છીએ. તો ફાઇનલી આ ટ્યુબ લાકડી લઈ લીધી છે. આ આપણે પંખો લીધો છે, હેવર્સનો પંખો લીધો છે. અને જો આ પીનું લેવાઈ ગઈ છે અને બોર્ડે લેવાઈ ગયું છે, સાપ લેવાઈ ગઈ છે. તો ફોરમ બેન, હવે તમારે કઈ ઈચ્છા છે? હે નહીં? આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાવા જવું? હા, આઈસ્ક્રીમ બહુ ખાવ કા, ગીલું ગીલું કા. તો ચાલો જઈએ. હાલો, તમે પેક કરી ગયો. હાલો ભાઈ, લે ઈ હું મસ્ત. તો ફોરમ બેન, હવે કઈ લેવાનું છે આપણે? હું બે વસ્તુ લઈ લઈએ, બરાબર. અને પછી વ્યાજે ગાયગામાં ઘરે, કેમ કે ઉનાળો શરૂ થઈ ગયો છે, તડકા શરૂ થઈ ગયા છે, પેટમાં બળતું હતું. કેમ કે હવે રોકાવ જેવી પરિસ્થિતિ છે નહીં ફેમિલી, કેમ કે તડકા બહુ શરૂ થઈ ગયા છે. એટલે પહેલા છે ઘેરે વ્યાજ જઈ અને પછી અમારા ફોરમ બેન ફૂલ એસી કરીને હે. પણ તું જાડી થઈ જાય વધારે, હે પછી શું થાય? જોવા આવશે, પછી ઉરુષા જાનમાં આવશે. આ હશે લે ક્યાં જા એ કહેવાતું નથી હો. પછી એમ કે મોટી દીકરી બરાબર નથી, મને ઓલી પતલી હશે સોરી પતલી છોકરી બહુ રૂપાળી છે ને સારી છે. નહીં લે. તો ચાલો તમે થોડી ખરીદી કરી પછી જઈએ ઘરે. ફેમિલી, તો આપણે અત્યારે બધી ખરીદી થઈ ગઈ છે. અત્યારે આપણે આવ્યા છીએ રસ પીવા. તો આપણે 5 ગ્લાસ પાર્સલ કરી નાખ્યા છે. એનું કારણ છે કે શેરડીનો રસ છે આપણા શરીર માટે બહુ સારો. તો જો આપણે પાર્સલ થઈ રહ્યું છે.
અને બીજું કે ઠંડા કોકા કોલા પીવા કરતાં આ પીજો, જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓને પણ ફાયદો થાય. તો ચાલો ફટાફટ આપણે રસ પાર્સલ કરી અને પછી જઈ ટેટી લેવા. ખાલી દ્રશ કીધી ને, તો જો આપણો રસ આવી ગયો છે, લઈ જાઓ પોરમબેન. તો લાવો ભાઈ પાર્સલ આપણું. તો આ ટેટી આવી ગઈ છે, દ્રાક્ષ આવી ગઈ છે, લ્યો. તો હશે આગળ પંખો છે. તો ચાલો, તો હવે આપણે લઈ લીધું છે બધી વસ્તુ. ફેમિલી તો અત્યારે વાગી જશે 12:30 ને આપણે નાની મોટી બધી ખરીદી કરી મોવાથી આવી જશે ઘરે. અને આપણે લાવ્યા છીએ અમારા કાકા કિરણ માટે રસ. તો કિરણ, રસ પીતો કેમ લાગે? ચાલો બધા રસ પીવા. ચાલો રસ પીવા. તો કેમ લાગે? એક નંબર ને. કેમ કે આપણે મોવા જે નેસવડ સોકડી વટી જાય ને, થોડી ડુંડેસની સોકડી આવે, ત્યાં રસ એક નંબર મળે. આખા મોવાની અંદર આ ભાઈ જેવો રસ ક્યાંય ન મળે. તો નિરાતે હુઈ જાવ. અને જો અમારે કિરણ તો ઓઢ્યું. કેમ ઓઢ્યું? ઠંડી લાગે. તો ફોરમબેન, આપણે ફેમિલીને મળશું 3:30 વાગે, બરાબર? બાય. ફેમિલી તો અત્યારે વાગી જશે 3:30 અને જો આપણે આવ્યા છીએ રસોડામાં ટેટી સુધારવા. તો જો ફેમિલી ટેટી સુધારી નાખી છે ફર્સ્ટ ક્લાસ. કેમ કે ટેટી અને તરબૂચ ઉનાળામાં બહુ ખાવાની મજા આવે. ચાલો બધા ફેમિલી નાસ્તો કરવા. તો આપણે જાગી ગયા છીએ. પપ્પા સાકર ટેટી કોણે સુધારી? તમે સુતા હતા ને ત્યારે સુધારી હતી. કેવી છે? મીઠી મીઠી. ચાલો બધા ટેટી ખાવા. ટેટી ખાઈ લ્યો. અને પછી હમણાં આપણે કારીગર ભાઈ આવશો. આપણે પંખો, ટ્યુબ લાકડી, નાઇટ લેમ્પ ને બધું ગોઠવવું છે ને. તો હમણાં એનો ફોન આવ્યો હતો. એ કે હું ઘરેથી નીકળી જઉં છું, હમણાં આવે. તો ફટાફટ તમે નાસ્તો કરી લો બેટા, અને પછી તું જજે દુકાને, બરાબર? ઓકે. હા, બેની સ્માઈલ. ફેમિલી, અમારા કારીગર ભાઈ આવી ગયા છે. જો આવીને જો સીધા હોઈ જાઓ. તો હવે આપણે પંખો બધો ફિટ કરી દઈએ ફેમિલી. અને અહીંયા આપણે પ્લગ એ નાખી દઈએ. અહીંયા ટ્યુબલાકડી ફિટ કરીને જ છીએ અને અહીંયા પંખો ફિટ કરીને જ છીએ. તો ચાલો ફટાફટ કરીને જ છીએ. અમારા ભાઈ જો ઊભા હતા વાલો કામે લાગો. તડકો બહુ છે ને ધીરુભાઈ? કોથા ઘટને છે કા? તો ચાલો બધું ફિટિંગ કરીને છીએ ફેમિલી. તો જો આપણો રૂમ થઈ ગયો છે કમ્પ્લેટ. સામે આપણે એવર્સનો પંખો ફિટ કરી દીધો છે. સામે ટ્યુબલાકડી ફિટ કરી દીધી છે 30 વોલ્ટની. અને આ બાજુ આપણું ડીમ્યુ ફિટ થઈ ગયું છે. જો અને જો અત્યારે સાંઈ બાબાની સિરિયલ આવી રહી છે. સામે આપણું એસી અત્યારે બંધ કરી દીધું છે. તો જો આપણો રૂમ કમ્પ્લેટ થઈ ગયો છે, એક નંબર. હવે કલર કરવાનો બાકી છે. તો કલર તો કાલે થાય ને કિરણ? હે, આજ કે ટાઈમ તો રહ્યો નથી. તો કાલે આપણે સવારમાં તું આખા ઘરના વાસણ ઉટકી નાખ, રૂમ ખાલી કરી અને હું 2 હાથ મારો દો ફર્સ્ટ ક્લાસ કલર, બરાબર? અને રૂમ કરીને છીએ આપણે એક નંબર. જાણે હોટલની રૂમ હોય ને એ કરી નાખવાની છે. ઓકે. અને પછી મારી દી પડદા તો લાવેલા જ છે, ખાલી એની 2 એંગલ ફિટ કરવાની છે. તો એ તો વાર લાગશે કા થોડા દિન. તો ફાઇનલી આપણે વિડીયો પૂરો કરીને છીએ. એનું કારણ છે કે પછી હું જાઉં દુકાને. તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગળ ને બાય.